જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અત્યારે રવિવાર છે, તો રવિવારના દિવસે અમે થોડુંક શાંતિથી ઉઠ્યા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને જોઈ શકો છો ઢોકળા બની રહ્યા છે. દૂધ ગરમ થઈ ગયું છે. તન્મય બહાર કૂતરાઓને દૂધ પીવડાવી રહ્યો છે. અને આ ઢોસાનું બેટર આટલું રાખ્યું છે, તો હવે આના ઉત્તપમમાં અમે ઉતારીશું. તો એની માટે કેપ્સિકમ, ટામેટું અને ડુંગળી સમારીને એની અંદર એડ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા અમારો જૈમિક સેવા કરેવા બેસી ગયો છે. પછી આપણે જૈમિક જોડે મળીશું. જો અહીંયા ટામેટા અને કેપ્સિકમ સમારી દીધા છે, એ આપણે આની અંદર નાખી દઈશું. અને હવે ડુંગળી સમારીને નાખીશું. જો અહીંયા તન્મય લેપટોપમાં ટાઈપિંગનું કરી રહ્યો છે, ટાઈપિંગ શીખી રહ્યો છે. કેમ તન્મય? જોઈ શકો છો. જો અહીંયા ડુંગળી પણ સમારી દીધી છે, એ પણ આમાં અંદર નાખી દઈશું આપણે. એ બધું હલાવી દઈશું. આની અંદર તમે મેં મીઠું નાખ્યું છે, મરચું પણ નાખી શકો છો. પછી ધાણા હોય તો ધાણા પણ નાખી શકો છો, તો સરસ લાગે. તો અહીંયા જોઈ શકો છો કે નોનસ્ટિક તપામાં મૂકી દીધી છે. હવે આપણે એની પર ઉત્તપમાં ઉતારીશું. અને આ મારો જઈને હેલો, બહુ દિવસે તો આવ્યો છું મારા બ્લોગમાં. એકદમ બિઝી મેન બની ગયા છે. કેમ? ઓકે, તો હવે આપણા ઢોકળાનું પણ જોઈ લઈશું. ઢોકળા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. જો અહીંયા મારી પાસે ધાણા હતા, ધાણા અને એક લીલું મરચું મેં કર્યું છે, તે પણ આની અંદર નાખી દઈશું. અને પછી ઉત્તપમાં ઉતારી દઈશું. જો અહીંયા ઉત્તપમાં બનવાનું ચાલુ થઈ ગયું છે. જો અહીંયા જોઈ શકો છો કે આપણા ઢોકળા મસ્ત મજાના એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે. આ થાળીમાં પણ છે ને અહીંયા જોઈ શકો છો ઉત્તપમાં બની રહ્યું છે. અને બહાર જોઈ શકો છો ટોમ જો બેસી ગયું છે, આમ ક્યાંક જોઈ રહ્યું છે. એ આ બાજુ જોવે ને જ્યારે, ત્યારે એમ થાય કે ફરી પાછો નાખવું નથી આવી ગયો, હસવાનું ચાલુ કરી દે એટલે. ઓકે, તો અત્યારે જો અહીંયા ઉત્તપમાં તૈયાર થઈ ગયો છે. અને આ ઉત્તપમામાં આની ઉપર મેં ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે. આ ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અહીંયા વારા ફરતી વારા ચાલુ જ છે. ચલો જૈમિકભાઈ, ચલો. શેની બીક લે? ચલો. ઓકે, ને અહીંયા ખજૂરભાઈનો વ્લોગ જોવામાં આવી રહ્યો છે. ચલો તન્મય, તારું પણ થઈ ગયું છે. લેપટોપ મૂકી દે. અહીંયા છોકરાઓ બેસી ગયા. જૈમિક કેવું બન્યું છે? તન્મય તો હજી ચાખ્યું જ નહીં બેટા. તન્મય બટર લગાવીને જો ખાય. મને એને બહુ શોખ આવું બધું. અને અહીંયા બની રહ્યો છે ઉત્તપમાં. હું બનાવું છું ને છોકરાઓ ગરમ ગરમ ખાય છે. જો હું આવી ગઈ છું ઉપર, અને મારા પ્લાન્ટ્સ જોઈ શકો છો પાણી પીવડાવવાનું થઈ ગયું છે, તો પાણી પીવડાવી દઈશું. આ એક ફૂલ ઉગ્યું છે સરસ મજાનું, જોઈ શકો છો. છે અને આ પણ સરસ મજાનું ઉગ્યું છે. આજે અહીંયા આ એક ફૂલ ઉગ્યું છે, વાઈટ જોઈ શકો છો સરસ મજાનું. તો કંઈક આવો નજારો છે અહીંયા અત્યારે. બારમાસીના ફૂલ જો સરસ મજાના રોજ આવે છે. તો અહીંયા નથી ઉગ્યા બારમાસી, અને આ પ્લાન્ટ્સમાં તો અમે કંઈ પણ નાખ્યું નથી.
તો પણ ઢગલો બારમાસી અહીંયા ઉગી નીકળ્યા છે, જોઈ શકો છો. અહીંયા તન્મય અમારા જનોઈનો વિડીયો જોઈ રહ્યા છે. કેમ તન્મય, પ્લે તો કર. ઓકે, પછી જોઈશું. હા, પણ હવે અત્યારે મારી જોડે એટલો બધો ટાઈમ નથી કંઈ, એ તો મૂકીશું પછી વિડીયો. જો તમારે મારા જનોઈના વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો, તો અમે થોડાક વિડીયો મૂકીશું અમારા જનોઈના. અને અત્યારે બનાવવાનું ટીંડોળા બટેકાનું શાક. તો ચલો શાક વઘારી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારના 5 વાગી ગયા છે અને ગરમી તો પુષ્કળ લાગી રહી છે. તો હજી પણ મારે ભાખરીનું દળવાનું બાકી હતું, તો ભાખરીનું દળવાનું ચાલુ કરી દીધું છે મેં. બસ આજે તો આવી રીતે જ દિવસ ગયો છે, ખાવું પીવું અને કામ કરવું. અને દળણા દળવા જે દિવસે હું ઘંટી ચાલુ કરું એ દિવસે મારે આખો દિવસ ઘંટીમાં જ જાય છે. તો બસ આજનો મારો બ્લોગ ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ એનો નજારો તમે જોઈ શકો છો. બાય.